નમસ્કાર દર્શક મિત્રો, કે ટીવીના વિશેષ કાર્યક્રમ કૃષિ દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કમલેશ રોહિડા। ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ દર્પણના કાર્યક્રમમાં ચર્ચા કરીશું ગાય આધારિત ખેતી વિશે। દર્શક મિત્રો, ખેતી પાકોની સાથે સાથે પશુપાલન એક વ્યવસાય તરીકે પણ ઉભરી આવ્યો છે। રાજ્યમાં મોટે ભાગે ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા છે। ત્યારે ગુજરાતના ખેડૂતો ખેતીમાં આજે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। મોંઘા રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના ઉપયોગ કરવા છતાં પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે, અથવા તો હલકી ગુણવત્તાવાળા અનાજ, કઠોળ તથા શાકભાજીના પૂરતા બજાર ભાવો મળતા નથી। કૃષિ ક્ષેત્રમાં આવેલી ગંભીર સમસ્યાને નિવારવા માટે ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ પણ વળી રહ્યા છે। જીવન રક્ષક ગાય માનવીની કામધેનુ તો છે, સાથે કૃષિની પણ કામધેનુ છે। ગૌમૂત્ર, છાણ અને ગાયના દૂધમાંથી તૈયાર કરેલી ખાટી છાશ જમીનની ફળદ્રુપતા વધારવાના શ્રેષ્ઠ તત્વો છે। ગૌમૂત્ર તથા ખાટી છાશ કૃષિ પાકોમાં રોગ નિયંત્રણનું ઉત્તમ કામ કરે છે। ગાયના છાણ, ગૌમૂત્ર અને ખાટી છાશથી પાકેલા પ્રાકૃતિક અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી, ફળોના ઉત્પાદનમાં વધારો થાય છે। કોઈપણ પાકમાં છોડ તથા ફળની તંદુરસ્તી, કદ, વજન તથા સુગંધમાં કુદરતી વધારો થાય છે। ગાય આધારિત ખેતીમાં પાકને 30% ઓછા પાણીની જરૂર પડે છે। કૃષિ પાકોમાં રોગ બે જ કારણોથી આવે છે: જમીનમાં પોષક તત્વોની ઉણપથી તથા વાતાવરણની અસરથી ઉત્પન્ન થતા કીટકો અને જંતુઓથી। ખેતીની જમીનમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય તો પોષક તત્વોની ઉણપથી આવતા રોગો અટકાવી શકાય છે। ત્યારે આજે આપણે ગાય આધારિત ખેતી વિશે આપણે મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરીશું ગોપાલ સુતરિયા સાથે। આપણે કૃષિ જે પ્રશ્નોની જે ચર્ચા કરીશું આજે ગોપાલક એવા ગોપાલભાઈ સુતરિયા સાથે। તો ગોપાલભાઈ, કે ટીવીના કૃષિલક્ષી કાર્યક્રમ કૃષિ દર્પણમાં આપનું સ્વાગત છે। ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્કાર ખેડૂત મિત્રો। તો દર્શક મિત્રો, આજે ગોપાલભાઈ પાસેથી આપણે પહેલો સવાલ કરીશું। ગોપાલભાઈ, તો સૌથી પહેલો સવાલ એ થાય છે કે ગાય આધારિત ખેતી એટલે શું? ધન્યવાદ તો કે તમે આ પ્લેટફોર્મ આપ્યું। ગાય આધારિત ખેતી એટલે ગાયના ગોબર, ગૌમૂત્ર અને એ બધા પંચગવ્યોથી ઉપયોગથી જે કૃષિ થાય એને ગૌ આધારિત કૃષિ કહેવામાં આવે છે। અને બિલકુલ એના દ્વારા ખૂબ મોટી નવી સંભાવનાઓ છે। હજારો વર્ષ ભારત એની પર જ હતું, પાછું એના પરથી કેવી રીતે આવે એનો સરસ પ્રયત્ન કરવો જોઈએ અને બધા કરી રહ્યા છે। તો ગોપાલભાઈ, હવે મારો બીજો સવાલ છે તમને। ગાય આધારિત ખેતી કરવાથી જમીનને કોઈ લાભ થાય છે ખરો? બિલકુલ, જેમ આપે એક કાર્યક્રમની શરૂઆતમાં ખૂબ સરસ વાત કીધી કે પોષક તત્વો, તો ગાયના છાણનું અમે એનાલિસિસ કરાવરાયું તો 1200-1200થી વધુ કમ્પાઉન્ડ્સ એની અંદર નીકળ્યા। ગૌમૂત્રનો અમે અભ્યાસ કરાયો દેશી ગૌ માતાનો, તો એની અંદર 5100 કમ્પાઉન્ડ નીકળ્યા। તો કાર્બનની વાત આખી દુનિયા કરી રહી છે કે ભાઈ જમીનની અંદર કાર્બન વધવો જોઈએ, ઓર્ગેનિક ખેતી કરવી હોય તો કાર્બન વધવો જોઈએ, પોષક તત્વો હોવા જોઈએ। તો પણ એ કયો કાર્બન? વનસ્પતિના કચરામાં 100 કમ્પાઉન્ડ હશે, ભેંસના છાણમાં અલગ કમ્પાઉન્ડ હશે, પણ ફક્ત દેશી ગાયના છાણમાં જ 1200 કમ્પાઉન્ડ છે। એ કાર્બન વાળો જે કમ્પાઉન્ડ જે આટલા બધા છે, એ કાર્બન જ્યારે જમીનમાં જશે, એ ધાવીને જે અનાજ પાકશે એની તુલના કંઈ થઈ જ ન શકે। એટલે અંદરથી ઇમ્યુનિટી રોપાને આપનારી વસ્તુ હોવી જોઈએ, પણ આ છાણ અને ગૌમૂત્ર લભ્ય સ્વરૂપમાં મળવું જોઈએ ખેડૂત મિત્રો। તો એ ટેકનોલોજી અમે વિકસાવી છે કે જેનાથી બહુ સરળતાથી લભ્ય સ્વરૂપમાં મળે, એટલે અંદરથી જ રોગ પ્રતિકારક શક્તિ વધે। એ રીતના બહુ સરસ સમન્વય થતું હોય છે। એટલે છાણ અને ગાય એ દુનિયાનું શ્રેષ્ઠ પરિણામ આપનારી ઓર્ગેનિક પદ્ધતિ હશે, પણ ફક્ત દેશી ગાય હોવી જરૂરી છે। જી ગોપાલભાઈ, ખૂબ સારો તમે અમારા દર્શક મિત્રોનો જવાબ આપ્યો છે। હવે ગોપાલભાઈ, હવેનો મારો આગળનો સવાલ છે, ગાય આધારિત ખેતી કોણ કરી શકે? કેટલી જમીન જોઈએ અથવા કેવા પ્રકારની વ્યવસ્થા જોઈએ? આને થોડોક વિસ્તૃતમાં સમજાવજો મારા દર્શક મિત્રોને। ખાસ તો જો ગૌ આધારિત જમીન
જલ્દીથી જલ્દી ફળદ્રુપ બનતી હોય છે. તો એ કોણ કરી શકે? દરેક લોકો દરેક માટીમાં કામ કરી શકાય. અમે અત્યાર સુધી કાળી, ચીકણી, રેતીલી 10 પ્રકારની માટીમાં કામ કર્યું છે. 1200 TDS ઉપર આંબો ન ઉગે તો 1800 TDSમાં કચ્છમાં આંબા ઉગ્યા. ભરૂચમાં પર્ટિક્યુલર એક એરિયો છે જ્યાં 3500+ TDS છે, એમાં પણ આંબા ઉગ્યા અને કેરી આવવાની ચાલુ થઈ ગઈ. ક્યારે? તો કે ભાઈ ઘઉં આધારિત ખેતીમાં. પણ ખેડૂત મિત્રોને મારે એક જ વાત કહેવાની છે, એની માટે તમારી પાસે 10 કે 25 એકર ભૂમિ હોય તો અમે પ્રશિક્ષણ નિઃશુલ્ક આપીએ છીએ, મફત આપીએ છીએ. એક પદ્ધતિ તૈયાર કરી છે, એનાથી 7 જ દિવસમાં યુરિયા, DAP, પેસ્ટિસાઇડ્સ બંધ થઈ શકે. પણ 10 એકર તમારી ભૂમિ હોય તો અડધો એકર, ક્યાં તો પા એકર તમારે નાનો પ્રયોગ કરવાનો, પણ એક્ઝેક્ટ પદ્ધતિ ફોલો કરવાની કે ભાઈ છાણ કેટલું જોઈશે, તો કે ભાઈ 1 ગાય 1 એકર અમારું દર્શન છે. તો 1 એકરમાં ઓછામાં ઓછી 1 ગાય એટલે 4 થી 5 ટન છાણિયું નીકળે, અથવા 2 ગાય 10 ટન છાણિયું નીકળે. એ છાણને કમ્પોસ્ટ કરવાનું ગૌકૃપા અમૃતમથી, અને કમ્પોસ્ટ કરીને જ્યારે જમીનમાં આપીએ, તડકામાં નહીં નાખવું. તડકામાં નાખીએ તો એનો કાર્બન લોસ થાય. તો ગૌમૂત્ર ડાયરેક્ટ ક્યારેક ગરમ પડી શકે અમુક ક્રોપમાં, પણ જ્યારે કમ્પોસ્ટ કરીએ છીએ ત્યારે એ ઠંડક પ્રકૃતિનું થઈ જાય છે ખેડૂત મિત્રો, એટલે લભ્ય સ્વરૂપમાં થઈ જાય. એ જમીન જ્યારે તૈયાર કરીને પછી ગૌકૃપા અમૃતમ નીચે આપીએ છીએ તો એક રસોઈ ઘરનું કામ કરે છે. એટલે લભ્ય સ્વરૂપમાં રોપાને અવેલેબલ કર્યું તો તરત જ જમીન બદલાય છે. એટલે ઓછું પાણી જાય અને સરસ મજાની જમીન જલ્દી બદલાય. એક જ વર્ષમાં કાર્બનનો કન્ટેન્ટ પણ બદલાઈ જાય છે જમીનમાં, પોટાશનો કન્ટેન્ટ બદલાઈ જાય છે, તો એની પર્સન્ટેજ બદલાઈ જાય છે. અને જલ્દીથી જલ્દી ખેડૂત મિત્રો, મારી એક જ વિનંતી છે કે બધા ખેડૂતોને એક ચિંતા કે ઓર્ગેનિક કરશું તો ઉત્પાદન ઘટશે, ગાય આધારિત કરશું તો ઉત્પાદન ઘટશે. કારણ કે અત્યાર સુધી બધા લોકોને અનુભવ એવા થયા છે. તો આ પદ્ધતિની અંદર ઉત્પાદન ઘટતું નથી, પણ તમારે નાનો પ્રયોગ કરવાનો, અડધું અધૂરું નહીં કરવાનું. દર અડધી કલાકે એક વિડીયો છૂટે કે ભાઈ આમ કરીએ, કોઈ ના નથી, પણ જે કરીએ એ સટીક કરીએ, ચોક્કસ એના પ્રોટોકોલ. અમે 10 વર્ષના R&D પછી એના પ્રોટોકોલ્સ બનાવેલા છે. તો એ પ્રોટોકોલ્સને તમે શીખો, સમજો અને એક્ઝેક્ટ પદ્ધતિથી કરશો, પરિણામ નિશ્ચિત મળશે. પાણી ઓછું જોઈશે, ઉત્પાદન પણ વધશે, કેમિકલ જેટલું. અમુક જગ્યાએ અમે કેમિકલથી ડબલ પણ ઉત્પાદન લીધેલા છે, અને સરસ મજાનું એમ કહી શકાય કે ક્વોલિટી ફૂડ, અને ખેડૂત મિત્રોને પણ પોતાના શરીરને હાનિ થતા કેમિકલોથી દૂર પણ જઈ શકશે અને ખર્ચ પણ ઘટશે. જી ગોપાલભાઈ, આપે ખૂબ સરસ દર્શક મિત્રોને જવાબ આપ્યો છે. તો હવે મારો બીજો સવાલ છે ગોપાલભાઈ આપને, ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો, પશુપાલકોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એને પણ વિસ્તૃતમાં સમજાવજો અમારા ખેડૂત મિત્રોને. બિલકુલ, બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈ પણ વસ્તુ અડધી અધૂરી કરવી નહીં. જેમ કે છાણ છે તો ક્યારેય કાચું નાખવું નહીં. કાચું છાણ નાખીએ તો એ ખેતરમાં જઈને સડવાનું છે. એ સ્લરી ફોર્મમાં હોય કે સીધા પાવડર ફોર્મમાં હોય, તો એ કમ્પોસ્ટ થવું જોઈએ. તો ગૌકૃપા અમૃતમ કલ્ચર અમે નિઃશુલ્ક આપીએ છીએ, એને તમે એનાથી કમ્પોસ્ટ કરશો, 60 દિવસમાં વર્મી કમ્પોસ્ટ કરતાં સારું છાણિયું બની જશે. વર્મી કમ્પોસ્ટ બનાવવામાં 2000 રૂપિયાનો ખર્ચો થાય પર ટન, આ 50 થી 100 રૂપિયામાં થઈ જાય. એ જ છાણને હજી વધુ રીચ કરવું છે, હજી ગૌકૃપા અમૃતમ વધુ પાવ, તો એનાથી 10 ગણું ઝીંક બદલાઈ જાય છે. એ છાણ ક્યારેય તડકામાં નહીં નાખવું, એનો કાર્બન લોસ થઈ જાય. વાવણીના 10 દિવસ પહેલા અને ક્યાં તો વરસાદના 10 દિવસ પહેલા એ છાણ ચાસમાં નાખો. જો આંતરવાળો ક્રોપ છે તો એ જ લાઈનમાં ખેતરમાં ખાતર જવું જોઈએ, તો નિંદામણને ખોટું મળે નહીં. એવી જ રીતે જ્યાં જોઈએ ત્યાં જ ગૌકૃપા અમૃતમ આપ્યું તો એ છાણને લભ્ય સ્વરૂપમાં કરશે. બીજું, રોગ આવે જ નહીં એવી સ્થિતિ કેમ નિર્માણ કરવી, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આયુર્વેદ પણ એ જ કહે છે. તો વનસ્પતિની અંદર સમજો કે નાની મોટી ફંગસ ઉપર કે નીચે દેખાવાની નથી. બહુ હાનિ થયા પછી ખબર પડશે કે અરે આ તો 50% નુકસાન થઈ ગયું. તો નીચે અને ઉપરની જે ટ્રીટમેન્ટના જે પ્રોટોકોલ છે એ તમે નીચે ગૌકૃપા અમૃતમ નાખ્યું તો નીચે નહીં કામના જમીનમાં દેખાતી ફંગસને સપ્રેસ ફોર્મમાં નાખી દે, એટલે મૂળનો વિકાસ સારો થાય, તંતુ મૂળનો વિકાસ સરસ થાય, એટલે રોપો સરસ રીતે એ લભ્ય સ્વરૂપમાં બધો ખોરાક લઈ શકે. એવી જ રીતે પત્તા પર એનો સ્પ્રે કર્યો, દર અઠવાડિયે કંઈ હોય કે ના હોય કરી દેવાનો. તમારા ઘરે બનવાનું છે, અમે તો ફ્રી આપીએ છીએ, પછી તમારા ઘરે બનવાનું છે. તો પત્તા ઉપર નહીં કામની ફંગસ ડેવલપ નહીં થાય, એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સરસ થશે. ત્યાંથી પણ સરસ મજાનો ખોરાક લેવાની પ્રક્રિયા, નીચેથી પણ ખોરાક લેવાની પ્રક્રિયા પ્રોપર થશે, અને બિયારણ સારું લેવાનું. કૃષિ યુનિવર્સિટી માન્ય જે સારા વૈજ્ઞાનિકો ખૂબ વર્ષો મહેનત કરીને કૃષિ યુનિવર્સિટીમાં સરસ કામો કર્યા છે, તો સારું બિયારણ લેવાનું, ખાતર લભ્ય સ્વરૂપમાં આપવાનું, ખાતર ક્યારેય તડકામાં નહીં રાખવાનું, નીચે અને ઉપરની એક્ઝેક્ટ પદ્ધતિસર આપણે ટાઈમ ટુ ટાઈમ કરશું. જેમ કે શહેરમાં જઈને આપણે નોકરી કરીએ તો સવારથી સાંજ મહેનત કરીએ ને, વિદેશ જઈને બહુ મહેનત કરીએ, તો આપણે આપણા ખેતરમાં એટલો સમય આપીએ છીએ? નથી આપતા ને. તો સવારથી સાંજ સુધી તમે રોપા સાથે વાત કરતા શીખો, તમારી ધરતી માતા સાથે વાત કરતા શીખો, અને એક્ઝેક્ટ પ્રોટોકોલ ફોલો કરશો, નિશ્ચિત ધરતી માતા અને ગૌ માતા દેવા બેસેલી છે. ગાય
એનું દૂધ અમે બાય પ્રોડક્ટ બનાવી છે, ગોબર અને ગૌમૂત્ર મેઇન પ્રોડક્ટ બનાવી છે. તો શેઢે પાળે સારા ઘાસ ઉગાડીને અમે જે ઘાસની ગાંઠો એવી તૈયાર કરી છે કમલેશભાઈ કે ફક્ત 9 એકરમાંથી 6000 કિલો ચારો અમે ઉગાડીએ શું વાત છે છીએ. તો તમે શેઢે પાળે આવો ચારો તમે જો ઉગાડો અને એ કાપીને ગાયને ખવડાવો અને તમારું છાણ મેઇન પ્રોડક્ટ થઈ ગઈ, દૂધ બાય પ્રોડક્ટ થઈ ગઈ, તો ક્યારેય તકલીફ દેવાની જ નથી. એટલે ખૂબ સરસ પરિણામો છે. જેમ કે એક આદિવાસી બંધુ છે ભરતભાઈ સુરતના, એની 500 ગ્રામ રાજાપુરી કેરી આવતી હતી, એ 1.5 કિલોની થઈ ગઈ આપણી પદ્ધતિથી. તો એને 5 એકરમાં 20 ગાય છાણ માટે લાવી દીધી અને એને 2000 આદિવાસી બંધુને શીખવાડ્યું છે. તો આટલા સરસ પરિણામો છે. એટલે આવી રીતે સરસ ખેડૂતને મદદ કરીને સરસ કાર્ય થઈ શકશે. એટલે સાહેબ કહી શકાય જાણકારીના અભાવને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જો પૂરતી જાણકારી હોય તો એમને નુકસાન વેઠવાનો વારો ના આવે, અમુકનું સારું ઉત્પાદન મળે. બિલકુલ, આ જાણકારીનો ખૂબ મોટો અભાવ છે. બીજું, ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ ભારતમાં દેશ વિદેશમાં ઓર્ગેનિકની હોય છે, પણ જે પદ્ધતિની અંદર ઉત્પાદન ઘટતું હોય એમાં લાંબા ગાળે ખેડૂત નાસીપાસ થઈ શકશે. તો આપણે ઘણા વર્ષોના રિસર્ચ પછી ઉત્પાદન ઘટે નહીં, દિવસે ને દિવસે જમીન સમૃદ્ધ થાય, દિવસે ને દિવસે ઉત્પાદન વધી શકે. જેમ કે આજથી 200 વર્ષ પહેલા અંગ્રેજોની પાર્લામેન્ટમાં એમ કહેતા હતા કે ભાઈ 110 ટન શેરડીનું ઉત્પાદન છે. મેં રાજીવ દીક્ષિતજીને સાંભળ્યા ત્યારે કહેતા હતા. તો અમે કર્ણાટકમાં, જે આજે ભારતમાં 30 ટનની આજુબાજુ શેરડીનું ઉત્પાદન છે, તો આપણી પદ્ધતિથી વધુ છાણ વધુ બેક્ટેરિયા નાખીને 110 ટન સુધી શેરડી પહોંચાડી. તો એવી પણ સંભાવના છે કેમિકલ કરતા વધુ પણ ઉત્પાદન લે છે ખેડૂતો, અને લઈ શકાય છે. પણ આપણી તૈયારી જોઈએ એક્ઝેક્ટ પ્રોટોકોલ સાથે સમજી વિચારીને કરવાનું, અને પહેલા નાનો પ્રયોગ કરવાનો. સારું લાગે એટલે આખું ખેતર તમારી માટે ખુલ્લું છે. ખૂબ સરસ, ખૂબ સરસ. આપનામાં પેશન બી સારું છે બોલવાનું. દર્શક મિત્રોને ખૂબ સારો જવાબ આપ્યો. તો હવે આગળ મારો સવાલ એ છે ગોપાલભાઈ કે ગાય આધારિત ખેતી કરવાથી ઓછું પિયત જોઈએ છે, તે વાત કેટલે અંશે સાચી છે, એને બી સાહેબ વિસ્તૃતમાં જણાવજો. બિલકુલ, ગાય આધારિત કૃષિ જ્યારે કરીએ ત્યારે પાણી ઓછું લાગશે, એ અમારો પોતાનો અનુભવ છે. ખેડૂત મિત્રોને મારે ત્યાં ક્યારે પણ આવીને જોવાની છૂટ છે. એનું ફક્ત હું બહુ સરળ ભાષામાં સમજાવું. જેમ કે તમે યુરિયા નાખો, એ ગરમ પ્રકૃતિનું છે, વધુ પાણી જોઈશે, જમીનની અંદર કાર્બન જ નથી. જ્યારે તમે છાણ નાખો છો તો એ સરસ મજાનો રિચ કાર્બન છે. છાણ છે એ વધુ વરસાદ આવ્યો તો આપણી પદ્ધતિમાં જમીન પોરસ બની જાય છે 1 જ વર્ષમાં, કારણ કે દેશી અળસિયાઓ બહુ પેદા થાય એટલે જમીન પોરસ બની ગઈ. તો આખી વધુ પાણી આવ્યું તો પણ ઇસ્યુ નથી, અને ક્યારેક વરસાદ ઓછો વધતો થયો તો નીચેનું જે છાણ જે કાર્બન સ્વરૂપમાં છે એ ભેજ પકડી રાખશે અને ધીમે ધીમે પાણી રિલીઝ કરશે, એટલે ડ્રીપની જેવું કામ કરશે. જો તમે વધુ છાણનો ઉપયોગ ખેડૂત મિત્રો અવેલેબલ ફોર્મમાં કરશો તો એ અમે તો ફક્ત 20 થી 25% પાણીમાં ખેતી કરીએ છીએ. તો 60-70% સુધી પાણી બચી શકશે, અને ડ્રીપ જેવી સારી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જ જોઈએ. ખેડૂત મિત્રો કરે જ છે, અને હજી વધુ સારી રીતે જ્યારે છાણનો ઉપયોગ થશે તો હજી સુંદર પરિણામ મળશે. એટલે દેશનું પાણી બચશે અને વોટર લેવલ નીચે જઈ રહ્યું છે, જળસ્તર આખી દુનિયામાં નીચે જઈ રહ્યું છે. અમે જ એક મુદ્દા પર હમણાં ચર્ચા કરી હતી સાહેબ કે 40% જ હવે ખાલી ડેમોમાં પાણી રહ્યું છે. આવનારા સમયમાં આપણી પેઢીને પણ એ પાણી સંભવિત ના થાય એવા દિવસો પણ આવી શકે છે. બિલકુલ કમલેશભાઈ, જળસ્તર શું કામ નીચે જઈ રહ્યું છે? કારણ કે યુરિયાથી લઈને કેમિકલો હાર્ડ જમીન બની ગઈ, કોમ્પેક્ટ થઈ ગઈ. વરસાદનું પાણી આવ્યું, બહુ વરસાદ આવ્યો, ટીપાઈને જતું રહ્યું. જ્યારે આપણે આ બેક્ટેરિયા નાખીએ છીએ તો 10 જ દિવસમાં દેશી અળસિયાઓ એક્ટિવ થાય છે. 1000 અળસિયાને સારું વાતાવરણ મળે ખેડૂત મિત્રો તો 1 વર્ષમાં 8.25 લાખ બને. અળસિયું ઉપર નીચે કરીને જમીન પોરસ બનાવી દે. આમાં માટી ખાવાળા અળસિયા પણ પેદા થાય છે, અને 20 ફૂટ નીચે જતી જાતો પેદા થાય છે. એટલે બેક્ટેરિયા અળસિયા 1 જ વર્ષમાં જમીન પોરસ બનાવી દે, એટલે વરસાદનું પાણી નીચે જ ઉતરવાનું છે, એટલે એની મેતે જળસ્તર ઉપર આવવાનું છે. એટલે ગૌ માતાએ બહુ સરસ મજાનું એમ કહી શકાય હજારો વર્ષ ભારતનું જળ સાચવી રાખ્યું હતું. એ પાછું ગૌ માતા આધારિત જ પાછું ડેવલપ થઈ શકશે. જી સાહેબ, બહુ સારું. તમે કૃષિ સાથે વિશેષ માહિતી પણ આપી રહ્યા છો. તો ગોપાલભાઈ, હવે આગળ મારો સવાલ છે કે ગાય આધારિત ખેતીમાં ગૌ કૃપા અમૃતમ કઈ રીતે બનાવી શકાય છે, એને બી વિસ્તૃતમાં ગોપાલભાઈ. બિલકુલ કમલેશભાઈ, ખૂબ ધન્યવાદ. ગૌ કૃપા અમૃતમ અમે પંચગવ્ય ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી અને 21 ઔષધિઓમાંથી આઇસોલેટ કરીને ગુડ બેક્ટેરિયાનું એક દ્રાવણ બનાવ્યું છે. એમાં 100 થી વધુ બેક્ટેરિયા જીવાણુ છે, જે બેક્ટેરિયા જીનસ છે. તો એ તમારે ખેડૂત મિત્રોને અમે 1 લીટરની બોટલ મફત આપીએ છીએ, નિઃશુલ્ક આપીએ છીએ. એને 200 લીટર પાણીમાં નાખવાનું, 2 કિલો ગોળ અને 2 લીટર છાશ નાખવાની, બસ. એક જ અઠવાડિયામાં 1નો 200 બની જાય છે. ઉપયોગ કરતા 10 લીટર થયું, પાછું ગોળ છાશ નાખો, પાણી નાખો, પાછું 200. સમજો મેં આપને આપ્યું, તમે 200 બનાવીને 1 લીટર બીજા કોઈને આપ્યું, તો તમે પણ બીજાને આપશો, એ પણ ઘરે જઈને પ્રોસેસ કરશે, પાણી ગોળ ને છાશ નાખશે, એમનું પણ 200. એટલે સાદી ભાષામાં કહું તો મેળવણ થઈ ગયું. મેળવણ ના ખૂટે કોઈ દિવસ, એ મલ્ટિપલ થયા જ કરે. તો આ ગૌ કૃપા અમૃતમ છે, એના અમે મેટાજીનોમિક્સ કરેલા કે ભાઈ હવામાં વાત નહીં કરવાની, એનેબીએલ એગ્રીગેટેડ લેબોમાં ટેસ્ટ કર્યા, જે ડીએનએ આરએનએ ટેસ્ટ કર્યા, એક બેક્ટેરિયાનું જીવન ચક્ર શું છે, જમીન ઉપર જઈને એમનો શું રોલ છે, વનસ્પતિ ઉપર જઈને શું રોલ છે. તો ખેડૂત મિત્રો, તમને આનંદ થશે કે આ તમારા ઘરે બને છે, આ ખરાબ નથી થતું. અઠવાડિયા, મહિના, 6 મહિના પછી વાપરો, કોઈ ઇશ્યુ નથી. કલર બદલાય, ગુણ નથી બદલાતા.
સુગંધ બદલાય, ગુણ નથી બદલાતા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ખેડૂત મિત્રો, આપણે યુરિયા નાખીએ છીએ શું છે? નાઇટ્રોજન છે. મોટી મોટી ફેક્ટરીઓમાં ગ્રેન્યુલ દાણા સ્વરૂપમાં બને, એમાં 46% નાઇટ્રોજન હોય ને બાકીના કમ્પાઉન્ડ્સ હોય હાનિકારક. તો આ બેક્ટેરિયા જે તમારા ઘરે બનશે, જ્યારે પાણી સાથે બહાવો છો, તો ખેતરના ખાતરનો ઉપયોગ કરીને, એટલે છાણનો ઉપયોગ કરીને ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરવાવાળા 24 બેક્ટેરિયા છે અંદર. એટલે ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન મેળવ્યો તો 7 જ દિવસમાં યુરિયાને રિપ્લેસ કરીને એનાથી સુંદર પરિણામ આપે છે. એવી જ રીતે આની અંદર 8 બેક્ટેરિયા ફોસ્ફરસ આપનારા છે, એટલે ડીએપી નું કામ થઈ ગયું લભ્ય સ્વરૂપમાં. 7 થી વધુ બેક્ટેરિયા અંદર સલ્ફર આપનારા છે, એટલે એ પણ બહારથી ખરીદવાની જરૂર નથી. અંદર 12 બેક્ટેરિયાથી વધુ કમ્પોસ્ટ કરનારા છે, એટલે ખાતરને કમ્પોસ્ટ કરી દે છે. એવી જ રીતે 12 બેક્ટેરિયા એવા છે જ્યારે આપણે આને વનસ્પતિ પર સ્પ્રે કરીએ તો પોતાના શરીરમાંથી એવા એન્ઝાઇમ્સ છોડે છે કે નહીં કામના કીટક ફંગસ દૂર ભાગે છે. એટલે એટલા સરસ પરિણામો મળે છે કે 30,000 રૂપિયા લીટર દવાથી જે કામ નથી થતું એ 50 પૈસે ખેડૂતના ઘરમાં થાય છે. તો આવી રીતે એની અંદર ખેતરની અંદર સમજો કે જે છાણ નાખ્યું છે એના માઇક્રોન્યુટ્રિશન ક્યારેય ડાયરેક્ટ વનસ્પતિ ખાઈ ન શકે. ખેડૂત મિત્રો, આજથી 40 વર્ષ પહેલા 1 ગ્રામ માટીમાં 2 કરોડ બેક્ટેરિયા હતા. એક નહીં કામના કેમિકલ છાંટવા અને નહીં કામના કેમિકલ નાખવાથી અબજો મરી ગયા. એ કોલોની 20% નથી બચી. આ નીચે જઈને પોતાની કોલોની બનાવશે, નીચે છાણ નાખ્યું એનું રસોઈ ઘરનું કામ કરીને જમાડશે. એટલે અંદરથી જે માઇક્રોન્યુટ્રિશન ગોબર ગૌમૂત્રના છે એ અંદરથી એને અવેલેબલ લભ્ય સ્વરૂપમાં કર્યું, એટલે રોપો અંદરથી જ ડેવલપ થશે. એટલે ઓલ ઇન વન આ પ્રોડક્ટ છે. જે 5 ગાય 1 એકર, 6 ગાય 1 એકર સુધીના પ્રયોગો લીધા કે ભાઈ વધુ છાણ નાખ્યા, વધુ ગૌકૃપામૃતમ નાખ્યું તો 30 ટન શેરડીનું ઉત્પાદન આવતું હતું, ત્યાં 90 ટન 110 ટન સુધી પણ અમે પહોંચ્યા. 2 ગણા કરતા પણ વધારે, 2 ગણા કરતા વધુ પણ અમે પરિણામો અમુક જગ્યાએ લીધેલા છે. દેવેશ પટેલભાઈ છે અહીંયા નડિયાદ પાસે, ખૂબ સુંદર બટાકામાં 200 ગ્રામ વાળા બટાકા 800 ગ્રામ સુધી પણ પહોંચ્યા છે. હળદરની અંદર કર્ક્યુમિન મેઇન કમ્પાઉન્ડ છે. જ્યારે અમે છાણનું એપ્લિકેશન કર્યું મહારાષ્ટ્રમાં પરભણી કૃષિ યુનિવર્સિટીની નજીક, તો જે કર્ક્યુમિન એમ કીધું હતું કે 3 થી 5 આવશે, એ 7% વધી ગયું અને ઉત્પાદન પણ 60% વધ્યું છે. તો આવી રીતે ખૂબ મોટા પ્રમાણમાં અમે વિસ્તૃત 22 રાજ્યોમાં, ખેડૂત મિત્રો 22 રાજ્યોમાં છેલ્લા 5 વર્ષમાં અમે 500 થી વધુ શિબિરો કરી, 65 થી વધુ પાકો, 10 પ્રકારની માટી, દરેક જગ્યાએ હજારો નહીં લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. તમારે થોડો નાનો પ્રયોગ કરવો, આમાંથી નાસીપાસ ન થવું, પણ જેટલું કરવું, સટીક કરવું. મારી ફરીથી નમ્ર વિનંતી છે, અડધું અધૂરી વસ્તુ કરવાથી સારી વસ્તુનું બાળ મૃત્યુ થાય. એટલે જેટલું કરવું સરખી રીતે કરજો, પ્રશિક્ષણ લઈને ડિટેલ સાથે કામ કરજો, પરિણામ નિશ્ચિત મળશે ખેડૂત મિત્રો. જી ગોપાલભાઈ, ખૂબ સરસ અને ડીપમાં માહિતી આપી છે. હવે ગોપાલભાઈ, ખાસ કરીને ગાય આધારિત ખેતી કરવા માટે ખેડૂતોને, પશુપાલકોને આપ શું સંદેશો આપજો? ટૂંકમાં આપજો સાહેબ. જી, જો ખાસ તો જો ગૌ માતા તમારે ઘરે આવે ને તો સુખપૂર્વક રહેવી જોઈએ. ખેડૂત મિત્રો, તમને ગાયનો પોદળો જોઈને ખબર પડી જવી જોઈએ કે આજે એનું પાચન કેવું છે. એને બાંધીને ન રાખો. ભલે બાંબુ જેવું અમે અમારો જેવો શેડ બનાવવાનું નથી કહેતા, ભલે બાંબુનો નાનો વાડો રાખો. ગાય ખુલ્લેથી હરે ફરે, એને શું ખવડાવવું એના અમે પ્રોટોકોલ તૈયાર કર્યા છે. આ ઘાસચારાની અંદર 2.5% શુગર કન્ટેન્ટ હોય, આપણી પદ્ધતિ 5.5 જતા રહ્યા છે. તો આ દીધા પછી સૂકો ચારો ન દો તો પણ ચાલે, 50 પૈસે કિલો પડે છે ઘરમાં. તો આવા ચારા પણ અમે નિઃશુલ્ક ગાંઠો આપીએ છીએ. તો અમારીથી સમજીને તમે શેઢે પાડે આવા ઘાસ ચારા ઉગાડીને ગાયને ખૂબ સુખપૂર્વક રાખો, એની તંદુરસ્તી સાથે તમે રાખો, એની હેરફેર થવી જોઈએ. તો ગાય ખુશ હશે, એની પ્રોડક્ટ દૂધ સારી આવશે, એનું છાણ સારું આવશે. સરગવા જેવી વનસ્પતિ તમે શેઢે પાડે ખવડાવશો ગાયને, સરગવાના પત્તા, તો એને રોગો ઓછા થશે. એને દાણ તમે ઘટાડી શકશો. દાણ સૌથી મોટો ખર્ચો છે પશુપાલનની અંદર, ગાવપાલનની અંદર. તો એ દાણનો ખર્ચો ઘણો બધો ઘટી શકે છે. એની અંદર જ્યારે તમે 500 ગ્રામથી લઈને 15 કિલો સુધી લઈ જાઓ તો ખૂબ સરસ રીતે ગાય સુખપૂર્વક રહેશે, તો તમે સુખપૂર્વક રહેશો. તમે સુખપૂર્વક, ગૌ માતા અને ખેડૂત દુઃખી હશે તો દેશ ક્યારેય ખુશ નહીં રહેશે. અમારા ગુરુદેવજી કહેતા હતા, એના શબ્દો પર અમે 17 વર્ષ પહેલા મુંબઈ છોડ્યું હતું. એટલે આના દ્વારા આપણે સ્વાભિમાનથી પાછું ભારતનું પુનર્નિર્માણ કરીને સરસ રીતે દેશમાં કાર્ય કરી શકશું. ખૂબ સરસ, આપે ખૂબ સરસ માહિતી આપી છે. તો ગોપાલભાઈ, કૃષિ દર્પણ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા અને ખેડૂતો અને પશુપાલકોને જ્ઞાનસભર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.